નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વકફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસાના મુદ્દે ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સંગઠનોમાં આક્રોશ, આવેદનપત્ર પાઠવી રાષ્ટ્રપતિ શાસન લગાવવા અને એનઆઈએની તપાસ સહિત અન્ય માંગ. અંકલેશ્વરના ભરણ ગામમાં 17.56 લાખના ઘરેણાની ચોરી, પરિવાર બહાર નિંદ્રાધીન હોય બંધ મકાનના મિજાગરા ખોલી અંદર પ્રવેશ્યા. અંકલેશ્વર ભરૂચને જોડતા જૂના નેશનલ પર માર્ગ સમારકામની કામગીરીથી પરેશાની, ઉડતી ધૂળથી વાહન ચાલકોને ભારે હાલાકી. ભરૂચમાં ઉનાળાની શરૂઆત સાથે જ નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો, બ્રિજના બંને છેડે પાણીમાં બેટ સમાન જમીન. નર્મદા પંચકોશી પરિક્રમા અંતિમ ચરણમાં પહોંચી, આ શનિ રવિ અને હજુ છેલ્લો શનિ રવિ રજાઓમાં ભીડ આવવાની હોય, જેને લઈને તંત્ર સજ્જ. મનુબર ચોકડી પર ગોદરેજ કર્મચારીઓની બસે પલટી ખાધી, આગળના વાહન ચાલકે અચાનક બ્રેક મારતા બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો, 4 કર્મચારીઓને નાની મોટી ઈજા. વકફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસાના વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. વકફ બોર્ડ સંબોધન અધિનિયમ પારિત થતા લઘુમતી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે અને હિન્દુઓ પર હિંસક હુમલાઓ સાથે સંપત્તિઓ લૂંટવા સાથે હત્યાઓ થઈ રહી છે, જેના કારણે હિન્દુઓ પલાયન થઈ રહ્યા છે, જેના વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું છે કે મુર્શિદાબાદ જિલ્લામાં શરૂ થયેલી અશાંતિ હવે અન્ય જિલ્લાઓ સુધી વ્યાપી છે અને હિન્દુ સમુદાયને નિશાન બનાવવાના આક્ષેપો વચ્ચે રાજ્ય સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે, જેમાં હિંસક ટોળાએ 11 એપ્રિલના રોજ મુર્શિદાબાદમાં 200થી વધુ હિન્દુઓના ઘરો અને દુકાનો લૂંટીને આગ ચાંપી હતી. આ હિંસામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પીડિતા મહિલાઓ પર દુર્વ્યવહાર અને શરણાર્થી બનેલા 500થી વધુ હિન્દુ પરિવારોને પોતાનું વતન છોડવા મજબૂર બનવું પડ્યું છે. સ્થિતિ વધુ ઉગ્ર બને તે પહેલા રાજકીય દાવપેચો પણ તીવ્ર બન્યા છે. વિપક્ષોએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર આરોપ મૂકતા જણાવ્યું કે તેઓ હિંસા અટકાવવાને બદલે ઉશ્કેરનાર તત્વોને મળીને સંકેત આપી રહ્યા છે. ખાસ કરીને એક ઇમામ સાથે મુખ્યમંત્રીની બેઠક પછી રાજકીય ગરમાવો વધુ ઘેરાયો છે, જેઓએ હમણાં જ ધમકીજનક નિવેદન આપ્યું હતું. હિંસાની ગંભીરતા સામે દેશભરના અનેક હિન્દુ સંગઠનો અને નાગરિકો દ્વારા કેન્દ્રીય સરકારને તાત્કાલિક પગલાં લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં રાજ્યમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવું, હિંસાની એનઆઈએ દ્વારા તપાસ કરાવી, કાયદો વ્યવસ્થાની જવાબદારી કેન્દ્રને આપવી, ઘૂસણખોરોને ઓળખી હાંકી કાઢવા, કાર્યવાહીને બાંગ્લાદેશ સરહદ પર તરત વાયર નાખવાની કામગીરી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. જે જ્યાં શરણ લીધું છે સેવાભાવી સંસ્થાઓને ત્યાં સેવા પણ પૂરું પાડવા દેતા નથી, તો આજે સંપૂર્ણ ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દરેક જિલ્લા કેન્દ્રો ઉપર રાષ્ટ્રપતિ મહોદયાને સંબોધિત કરી કલેક્ટરશ્રીને આવેદન આપવાના છે કે તાત્કાલિક અસરથી આ હુમલાઓ બંધ થાય, જે હિન્દુઓને નુકસાન થઈ છે એની ભરપાઈ થાય, આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને સાથે સાથે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય બળની તૈનાતી થાય અને કેન્દ્ર સરકાર એની નોંધ લઈ તાત્કાલિક અસરથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે. અને આ વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, તો આગામી દિવસોમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ તીવ્ર ઉગ્ર આંદોलन કરશે. कैसे भी करके हिंदुओं को कैसे भगाया जाए, कैसे निशाने पर रखा जाए, इसी माध्यम से कहीं ना कहीं कुछ न कुछ कारण ढूंढते हुए ये उपद्रव हो रहा है. वर्तमान सरकार यानी केंद्र शासित जो केंद्र सरकार है वो वहां पे राष्ट्रपति शासन लागू करके हिंदू समाज का संरक्षण करे और हिंदू समाज को भी अपने आप में अपने पैरों पे खड़ा होकर क्रिया की प्रतिक्रिया देने के लिए हमें आगे आना पड़ेगा. तभी जाके कहीं ना कहीं हमारा सही रूप में संरक्षण हो पाएगा. भारत माता की जय, वंदे मातरम. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट.
भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट। रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज, साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस। एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स। साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी। नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है। अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area। तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झन्नूर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट। और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स। અંકલેશ્વરના ભરણ ગામ ખાતે પરિવાર બહાર સૂતા રહ્યા અને તસ્કરો 17.56 લાખની મત્તા પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા। તસ્કરોએ માત્ર કબાટ ખોલી રોકડ અને સોના ચાંદીના દાગીના કાઢી લઈ ગયા હતા। રાત્રિના થયેલ ચોરીની જાણ પરિવારના સવારે 8 કલાક બાદ સફાઈ કરતી વેળાએ થઈ હતી। ચોરી કોઈ જાણભીતુ દ્વારા જ કરાઈ હોવાની શંકા સેવાઈ રહી છે। પાનોલી પોલીસ દ્વારા ગુનો નોંધી એફએસએલ ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી। અંકલેશ્વર તાલુકાના છેવાડે સુરત જિલ્લાની હદને અડીને આવેલ ભરણ ગામમાં ગત રાત્રિના તસ્કરોએ લાખોનો ખેલ પાડ્યો હતો। ગામના સુથારફળિયામાં રહેતા ભારતીબેન પટેલ રાત્રિના ગરમીને લઈ પરિવાર સાથે ઘરના બહાર ઓટલા પર ખાટલો નાખી સૂઈ ગયા હતા। તે દરમિયાન રાત્રિના 12 થી સવારે 6 વાગ્યા દરમિયાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘર આગળ જ્યાં તેઓ સૂતા હતા તે પાસે ઘરના દરવાજાના મિજાગરા ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલી તિજોરી ખોલી અંદર રહેલા સોના ચાંદીના દાગીના કિંમત ₹15,94,477 અને રોકડા ₹1,62,000 મળી 17,56,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મારા બનાવી ભાવેશભાઈ જીણાભાઈ પટેલ એમના ઘરે ગત રાત્રે ચોરી થઈ છે। 12 થી 15 કિલો જેટલું ઘરનું સોનું ચોરાયું છે, સાથે 1.25 લાખ જેટલી રોકડ રકમની પણ ચોરી થઈ છે। પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। તેઓ બહાર સૂતા હતા અને આગળના દરવાજેથી જ કોઈ પ્રવેશીને આ ચોરી કરીને સામાન વેરવિખેર કરેલો ઘરમાં જોવા મળે છે। ઘરેણાની ચોરી થઈ છે। ફરી પાછા બોક્સ અને કબાટને લોક કરીને એ રીતે જેમ હતું એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યું છે। સવારે ઉઠીને જ્યારે ઘરની સાફ સફાઈ કરતી હતી બેન ત્યારે એમને આ ખાલી ઘરેણાના બોક્સ જોવા મળ્યા અને તપાસ કરતાં ખબર પડી કે ઘરેણા ઘરમાંથી ગાયબ થયા છે। ત્યારબાદ કબાટના લોકરમાં તપાસ કરતાં રોકડ રકમની પણ ચોરી થયેલ હોવાનું માલુમ પડેલ છે અને તે અંગે તેઓએ આજે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તસ્કરોએ એ પ્રમાણે સામાન વેરવિખેર કર્યા વગર ચોરી કરી હતી કે પરિવારને સવારે ઉઠ્યા બાદ પણ ચોરીની ખબર ના પડી હતી। સવારે 8 વાગ્યા બાદ વિવિધ રૂમમાં સફાઈ કરતી વેળા દાગીનાનું બોક્સ કબાટ નીચેથી મળતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। એ પહેલાં પરિવારના સભ્યોએ 2 થી 3 વાર તિજોરી ખોલી હોવા છતાં તેને જરા સુદ્ધા પણ ચોરી થઈ હોવાનો અહેસાસ થયો ન હતો। સવારે સફાઈ વેળા ચોરીની ખબર પડતા જ તેઓ ડઘાઈ ગયા હતા અને તમામ તિજોરી ચેક કરતા તસ્કરો લાખો રૂપિયાનો ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું। તિજોરીમાં પરિવાર ઉપરાંત ભારતીબેનના સાસુ અને જેઠાણીના પણ સોનાના દાગીના સાથે હોય તસ્કરો લઈ ગયા હતા। આ અંગે ભારતીબેન અને પરિવાર દ્વારા પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક વિગતો મેળવી તપાસ હાથ ધરી હતી। પોલીસે એફએસએલ ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી ચોરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી। જે પ્રમાણે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે। તે જોતા પોલીસમાં ચોરીમાં કોઈ જાણભીતુની સંડોવણી હોવાની શક્યતા સાથે તપાસ કરી રહી છે। अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, आरसीसी रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, सीसीटीवी एंड मैनी मोर। इसके साथ साथ घर में आपको पीओपी, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर।
અંકલેશ્વર ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર માર્ગના સમારકામની ચાલી રહેલી કામગીરીના પગલે મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર હાલમાં ભૂત મામાની ડેરીથી લઈને વાલિયા ચોકડી સુધી 6 કિલોમીટરના રસ્તાનું ડામરથી કાર્પેટિંગની કામગીરી એટલે કે ડામરનું મિલિંગ વર્ક ચાલુ કરી દેવામાં આવ્યું છે. ડામરના જૂના સ્તરને ઉખાડીને નવું સ્તર નાખવાની કાર્યવાહીને મિલિંગ કહેવામાં આવે છે. અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતી લેનમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. 2 લેનના રસ્તાની 1 લેન બંધ કરીને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. ભૂત મામાની ડેરીથી વાલિયા ચોકડી સુધીના રસ્તા પરના ડામરના પડ ઉખાડીને નવા ડામરના કાર્પેટિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેના પગલે ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માર્ગની ચાલી રહેલી કામગીરીના કારણે ધૂળ ઉડતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સમયાંતરે આ માર્ગ પર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. ચોમાસા પહેલા આ 6 કિલોમીટરનો રસ્તો બનીને તૈયાર થઈ જશે તેવું માર્ગ અને મકાન વિભાગે આયોજન કર્યું છે. અમે આ જે ભરૂચ અંકલેશ્વર જોડતો જે જૂનો નેશનલ હાઈવે છે એની પર કોઈપણ જાતનું પ્લાનિંગ વગરનું જે કામગીરી કરવામાં આવેલી છે, કારણ કે એક સાઈડનું કામ ચાલુ કરીને કોડીને પછી બીજી સાઈડ રસ્તો બનાવ્યા પછી બીજી સાઈડનું કામ કરવાનું હતું, પરંતુ આ લોકો સાઈડથી બંને સાઈડનું કોડી કાઢ્યું છે રસ્તો, અને જે રાહદારી છે અમને ખૂબ તકલીફ પડે છે. ખાસ કરી રાત્રિમાં તો ગાડીનો આવન જવન કરીએ તો એટલો ડસ્ટિંગ ઉડે છે, દેખાતું પણ નથી, અને ગાડીનું બી હાલ મેન્ટેનન્સ ખૂબ વધારે થવાય જાય એવી કન્ડિશન લખેલી, અને કમરને બી ખૂબ માર પડી રહ્યો છે. અને સ્થાનિક અવરજવર જે વાહન કરે છે એમને ખૂબ તકલીફનો સામનો કરવામાં આવ્યો છે. અહીંયા જે આ પ્રકાર જોઈ રહ્યા છો કે રોડનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે, પણ કોઈ જાતનું તંત્રનું કોઈ પ્લાનિંગ નથી. બંને સાઈડ રોડનું મટીરિયલ જઈ પડેલું છે, એના કારણે ડસ્ટિંગ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, આંખોમાં ડસ્ટિંગ પણ લાગે છે. તો આ બધી માનસિક એક જાતનું ટોર્ચર જ થઈ રહેલું છે. કોઈ જાતનું કોઈ પ્લાનિંગ નથી, તંત્ર આની પર કોઈ બી જાતનું ધ્યાન આપતું નથી. ને તમે જોઈ શકો છો કે અત્યારે ટ્રાફિક નથી, પણ ટ્રાફિક હોય ત્યારે માણસને મુશ્કેલીનો ખૂબ જ સામનો કરવો પડે છે. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ પાંચપત્તી ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. ભરૂચમાં ઉનાળાની શરૂઆત સાથે જ નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. ખાસ કરીને નદી પરના બ્રિજના બંને છેડે પાણીમાં બેટ સમાન જમીન નજરે પડતા ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભરૂચમાં બંને કાંઠે વહેતી નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જાણવા મળ્યા મુજબ હાલમાં સરદાર સરોવર ડેમમાંથી મર્યાદિત પાણીની આવક છે, અને સાથે સાથે ગરમીનો પારો સતત વધતા નર્મદા નદીના પ્રવાહમાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું કહેવાય છે. ગરમીની તીવ્રતા વધતા નર્મદા નદી હવે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી હોય તેવું દ્રશ્ય ભાસી રહ્યું છે. નર્મદા નદી માત્ર ભૌગોલિક નદી જ નહીં, પણ લાખો ધાર્મિક લોકો માટે શ્રદ્ધાના પ્રતીક સમાન છે. એવી માન્યતા છે કે માં નર્મદાના દર્શન માત્રથી પાપ ધોવાઈ જાય છે, પરંતુ આજે નદી જ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે, અને આ બાબત સંપૂર્ણ સમાજ માટે ચિંતાજનક છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં પાણીની તંગી વધશે, તેમજ નર્મદા જેવી પવિત્ર નદી પર નિર્ભર લોકજીવન પર પણ સંકટ ઊભું થઈ શકે છે. નદી બચાવો જીવન બચાવો જેવા સૂત્રો હવે માત્ર અભિયાન સુધી સીમિત રહી ગયા છે. ત્યારે જરૂરી છે કે સરકાર તેમજ સામાન્ય જનતા બંને મળીને નિર્મળ અને નિરંતર નર્મદા નદી વહેતી રહે તે માટે યોગ્ય કામગીરી કરે તેવી માંગ પણ ઉઠવા પામે છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ નર્મદા સરોવર ડેમમાંથી રોટેશન મુજબ પાણી છોડવામાં ન આવતા નદીમાં બેટ જેવા દ્રશ્યો સર્જાયા હતા, અને વર્તમાન સમયમાં પણ ભૂતકાળનું પુનરાવર્તન થઈ રહ્યું હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે. ઉનાળાની શરૂઆત થતાં જ માં નર્મદા નદીમાં જળ સુકાતા વચ્ચેના ભાગે બેટ જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. જ્યારથી ડેમ બન્યો છે ત્યારથી જે માં નર્મદા બંને કાંઠે વહેતી હતી અને ભરૂચ તરફ હતી, જે માં નર્મદાથી અંકલેશ્વર તરફ જતી રહી છે, જે બંને કાંઠે વહેતી હતી નર્મદા એક જ કાંઠે વહેતી હોય તેવું દેખાઈ રહ્યું છે. પાણીનું જળસ્તર ઘટ્યું છે. તંત્રએ વિચારવું જોઈએ, પાણી છોડવું જોઈએ, જેથી કરીને જે માં નર્મદામાં જે લોકોની આસ્થા છે નર્મદામાં ડૂબકી મારવાની, તે લોકો જે
આવીને પાછા વિલા પગે જતા રહે છે તે નહીં થઈ શકે. અને જે આ પાણીમાં બેટ દેખાઈ રહ્યું છે તે ચિંતાનો વિષય છે. થોડા દિવસો પછી ખારપટ પણ દેખાવા લાગે છે, એટલે મા નર્મદાના જે આ જળ સુકાઈ રહ્યા છે તે ચિંતાનો વિષય છે. અને જે આ બેટ પડી રહ્યું છે તેને તંત્રે ધ્યાનમાં રાખીને પાણી છોડવા જોઈએ એવું અમારું અને જે ધનપ્રેમી જનતા છે એનું માનવું છે. अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में. ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं. यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए. श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए. यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया. साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज. और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है. साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं. यानी सपनों का घर लेना होगा अब और भी आसान. तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर. નર્મદા પંચકોશી પરિક્રમા અંતિમ ચરણમાં પહોંચી છે. આ શનિ રવિ અને હજુ છેલ્લો શનિ રવિ રજાઓમાં ભીડ આવવાની હોય, જેને લઈને તંત્ર સજ્જ બન્યું છે. 43 ડિગ્રી ગરમી હોય, લોકો સવાર કરતા રાત્રે વધુ લોકો પગપાળા ચાલવાનું પસંદ કરવા માંડ્યા છે, જેમાં ભાજપાનું સંગઠન સેવા અને મદદમાં જોડાયું છે. ભાજપ સંગઠનના યુવાનો લગાવી દીધા ભંડારો શરૂ કર્યો, નવી જેટીઓ બનાવી સહિતની કામગીરી કરી તંત્ર રાત દિવસ ખડે પગે જોવા મળી રહ્યું છે. નર્મદા પરિક્રમાની શરૂઆત 29 માર્ચથી 27 એપ્રિલ સુધી ચાલશે અને આજે આ પરિક્રમાનો 19મો દિવસ છે. જોકે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પણ પડી રહી છે, ત્યારે હવે ભક્તો રાત્રિ દરમિયાન પરિક્રમા કરવા આવી રહ્યા છે. સાંજે 7 વાગ્યાથી રામપુરા મંદિરથી પરિક્રમા શરૂ કરી ફરી રામપુરા કીડી મકોડી ઘાટ પર આ પરિક્રમા પૂર્ણ કરે છે. ત્યારે રાત્રિ દરમિયાન પરિક્રમા કરનાર ભક્તો કોઈ તકલીફ ન પડે માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમામાં આવતા ભક્તો માટે રસ્તા પર લાઇટ, CCTV, નાવડીઓ, હંગામી પુલ જેવી તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. 12 એપ્રિલના રોજ નર્મદા પરિક્રમામાં એકસાથે 2.5 લાખ ભક્તો આવી જતા આ તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ હતી અને અફરાતફરી મચી ગઈ હતી. રેંકણ ઘાટ ખાતે 50 નાવડીઓ થકી નદી પાર કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં હાલ મિની કુંભ મેળા જેવા દ્રશ્યો રેવાના તીરે જોવા મળતા માં નર્મદાની પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં નર્મદાના તટે 21 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ગુજરાતના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો અહીં આવે છે અને ચૈત્ર મહિનો છે, બપોરના સમયે ગરમી વધારે હોય એટલે પરિક્રમાવાસીઓ રાત્રે પરિક્રમા કરવાનું વધારે પસંદ કરે છે. ત્યારે રાતે ખૂબ ભીડ થતી હોય છે, પણ આ ભીડની અંદર પણ ગુજરાત સરકાર શ્રી દ્વારા નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા ભેગા મળીને દરેક પરિક્રમાવાસીને કોઈ પણ પ્રકારની સમસ્યા ના થાય, કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારનું આખું આયોજન કર્યું છે. ભારતીય જનતા પાર્ટી તરફથી 2 જગ્યા પર સેવાલય ચાલુ કરવામાં આવ્યા છે, જેમાં ગરમ ગરમ નાસ્તો, ચા, વિશ્રામ કરવો હોય તો એની માટે ગાદલાની વ્યવસ્થા છે. છેલ્લા કેટલાક દિવસથી આ પરિક્રમા ચાલી રહી છે અને એમાં આ છેલ્લા અઠવાડિયાની અંદર તો ગરમીનું પ્રમાણ ખૂબ વધુ હોવાથી મોટાભાગના ભક્તો, પરિક્રમાવાસીઓ રાત્રે આ પરિક્રમા કરતા હોય છે અને પરિક્રમાની અંદર ઘણી બધી સુવિધાઓ થયેલી છે. હજુ પણ છેલ્લા તબક્કાની અંદર આ નર્મદાની પરિક્રમા છે. 27 તારીખે આ પૂરી થવાની છે. આને કારણે મોટાભાગના ભક્તો ગુજરાત, મહારાષ્ટ્ર આ બાજુના ભક્તો એ રાત્રે આવે છે અને કેટલાક વિદેશ એટલે બહારથી જે ભક્તો આવે છે એ જ ફક્ત સવારમાં આવે છે, નહીં તો આખી રાત આ ભંડારોની અંદર બધા લોકો આવે છે અને સેવાઓનો લાભ લેતા હોય છે.
ભરૂચની મનુબર ચોકડી નજીક ગોદરેજ કંપનીના કર્મચારીઓને લઈને જતી લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો. બસ આગળ ચાલી રહેલા કન્ટેનરને અચાનક બ્રેક મારતા બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ કારણે બસ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી, જેમાં 4 કર્મચારીઓને ઈજા થઈ હતી. ભરૂચની મનુબર ચોકડી નજીક ગોદરેજ કંપનીના કર્મચારીઓને લઈને જતી લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો હતો. બસની આગળ ચાલી રહેલ કન્ટેનરે અચાનક બ્રેક મારતા બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને આ કારણે બસ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ડાયવર્ટ કરી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. અકસ્માત બાદ બસને સીધી કરવા માટે 2 ક્રેન બોલાવવામાં આવી હતી. ક્રેનની મદદથી બસને માર્ગ પર પાછી લાવવામાં આવી હતી, જો કે મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ કેટલાક કર્મચારીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નર્મદાના પીપલોદ ગામે 48 વર્ષીય મહિલાનું ગળું દબાવીને હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. જો કે આ હત્યાના આરોપીને નર્મદા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મળી છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પીપલોદ ગામની મૃતક મહિલા રમીલાબેન વસાવાની લાશ પોતાના ઘરના આંગણામાં મૃત હાલતમાં મળી આવી હતી. આ મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવતા હત્યાની આશંકા સેવાઈ હતી અને જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે નિશાન પરથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા પરિવારજનોએ વ્યક્ત કરી હતી અને પરિવારજનોએ આ હત્યા હોવાનું અનુમાન લગાવતા જે બાબતે ઘટના સ્થળે પોલીસ અને મૃતક પરિવાર વચ્ચે તું મેમે લાંબી રકઝક બાદ લાશને પીએમ માટે ટેમ્પામાં રવાના કરાઈ હતી. ડેડિયાપાડા પોલીસે શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. મૃતકની પુત્રી રમીલાબેન વસાવાએ ફરિયાદી બની ડેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આરોપીને શોધવા પોલીસે મોબાઈલ લોકેશન તેમજ શંકાસ્પદ ઈસમોની અલગ અલગ વ્યક્તિગત તેમજ હ્યુમન સોર્સિસના આધારે સઘન નર્મદા પોલીસે પૂછપરછ કરી અને કોઈ સુરાગ ન મળતા પોલીસે FSL ડોગ સ્કોડની પણ મદદ લેવાઈ હતી. આખરે પોલીસે આરોપીને શોધી કાઢી. આરોપીએ પીપલોદ ગામે મરનાર રમીલાબેન મોતીસિંહભાઈ જેઠિયાભાઈ વસાવા ઉંમર વર્ષ 48 રહેવાસી પીપલોદ 91 ફળિયું ડેડિયાપાડાને ગળું દબાવી મોત નિપજાવી ગુનો કરેલ હોવાની ભત્રીજા આરોપીએ કબૂલાત કરી હતી. આરોપી મહેશભાઈ રૂમાભાઈ વસાવા રહેવાસી પીપલોદ 91 ફળિયું તાલુકો ડેડિયાપાડાએ ગળું દબાવી મોત નિપજાવવાના ગુનાની કબૂલાત કરતા આરોપીને પોલીસે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વસાવા પુષ્પાબેન પ્રજ્ઞેશ છે. મારી સાસરી જોરગામ છે. હત્યા છે, આત્મહત્યા નહીં કરે સમગ્ર. તો અમે ગયેલા ને ત્યારે મમ્મી બહાર જ પડી રહેલી. પછી પપ્પા આવેલા ને પપ્પાએ અમને ખોલીને બતાવ્યું હતું. પછી અમે જોયું હતું ત્યારે તો હત્યા જ કરેલી છે. અહીંયા બધા લીસાટા હતા ને અહીંયા બી છે નિશાન છે ને અહીંયા બી ને ઘસી ગયા હોય તો પાછળ બી છે, પીઠ પાછળ ને અહીંયા હાથ પર બી છે ને બધા વાળ છૂટા જ હતા ને ઘાસ હતું માથામાં. ઘસી લાવ્યા હોય તો ને બહાર નાખી મૂકેલું હતું. બીજા કોઈ સાથે નહીં હતું. ઘરવાળા જોડે જ, કુટુંબવાળા જોડે જ થોડું ચાલતું હતું, પણ બીજા જોડે નહીં હતું. બીજા કોઈની જોડે કુટુંબવાળા જ એમ બોલાચાલી થતી હતી એટલે અમે કુટુંબવાળાને બી નહીં કહેતા કે એમને જ હત્યા કરી છે એમ નહીં કહેતા અમે. પણ હત્યા કરી હોય તો મળી જાય તો સારું, પણ એમણે કરી છે એમ નહીં અમે કહેતા. પણ કુટુંબવાળા જોડે જે એમ થતું હતું એમને બીજા જોડે વાળા અમારી મમ્મીને ન્યાય આપે ને કાર્યવાહી આગળ સારી રીતના करे એવી આશા રાખીએ છીએ અમે ને हमारी मम्मी ने न्याय મળે એવી આશા રાખીએ છીએ. मैं आपको इस वीडियो के माध्यम से बताना चाहूंगा कि डेडियापाड़ा में 415/2025 गुना नंबर BNS कलम 103 सब क्लॉज 1 के अंडर एक मर्डर दाखिल हुआ था पिपलोद गांव में, जिसके अंदर जो विक्टिम है रमीलाबेन मोतीबाई वसावा उम्र 48 साल, उनका मर्डर किया गया था. जिसमें जो मुख्य आरोपी है महेश रूमाभाई वसावा, जो विक्टिम है वो उनकी चाची लगती हैं. ये जो बनाव बना है इसका मेजर ऑब्जेक्टिव या मोटिव जिसे हम कह सकते हैं वो सेक्सुअल फेवर उन्होंने डिमांड किए थे उनसे, जिसके अंदर उनकी तरफ से जब उसके लिए ना किया गया तो उस आक्रोश में आके ये मर्डर किया गया है, जो कि इसमें गला दबाकर इस मर्डर को इल्जाम में लाया गया है. उसके बाद हमारी टीमों ने इस पर सतत कार्रवाई करके जो आरोपी था उसको तुरंत पकड़ा गया है. उसका अरेस्ट 17 अप्रैल को हो गया है, जबकि बनाव 15 अप्रैल का था. तो टुक टाइम में हमने आरोपी को पकड़ के पूरी तपास करके उनका क्राइम का रिकंस्ट्रक्शन पंचनामा भी किया गया है. उसके बाद अभी जो आरोपी है वो जुडिशियल कस्टडी. इसमें हमने मल्टीपल चीज़ों का प्रयोग किया है, जिसके अंदर FSL को साइट पर बुला के जो बायोलॉजिकल सैंपल्स वगैरह हैं वो भी कलेक्ट किए गए हैं. उसके अलावा डॉग स्क्वाड को भी यूज किया गया था आरोपी को पकड़ने में. ह्यूमन इंटेलिजेंस और टेक्निकल इंटेलिजेंस का भी उपयोग किया गया है, जिसकी वजह से हम सारी चीज़ों को ध्यान में रखते हुए हम आरोपी तक पहुंच गए.
રાજપીપળા ચોકડીથી જીઆઈડીસી તરફ જતો સદાનંદ હોટેલ રોડ 28 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રોડ મુદ્દે સ્થાનિકો જોડે સમાધાન થતા સ્ટે દૂર થતા જ નોટિફાઈડ દ્વારા ટૂંકમાં જ માર્ગનું કામ શરૂ કરાશે. અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી સદાનંદ હોટેલ બાજુમાં જીઆરડીસીને જોડતો માર્ગ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં હતો. સ્થાનિક દ્વારા નોટિફાઈડ દ્વારા રોડ બનાવવા માટે કાર્યવાહી કરતા અડધો રોડ બન્યા બાદ સ્ટે લીધો હતો, જેને લઈ એક તરફનો રોડ બન્યો જ્યારે અન્ય એક તરફનો રોડ બાકી હતો, જેને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી. તેમજ રોડના બનતા ઉડતી ધૂળ લોકો માટે સમસ્યારૂપ બની હતી. આ અંગે સ્થાનિક સ્ટે લેનાર ઈસમ જોડે નોટિફાઈડ વિભાગે વાટાઘાટ કરી સમસ્યાનું નિરાકરણ લાવતા અંતે સ્ટે ઉઠી ગયો છે, જેને લઈ નોટિફાઈડ વિભાગ દ્વારા આ અંગે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરી રોડની કામગીરી શરૂ કરવા માટે રોડ બંધ કરવા માટે લેખિત જાણ કરી હતી. જે અંગે અંતે ગતરોજ જિલ્લા નિવાસી કલેક્ટર દ્વારા 28 દિવસ માટે રોડ બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી રોડ બંધ કરવામાં આવ્યો છે અને જીઆરડીસીમાં જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે ભરૂચથી અંકલેશ્વર જીઆરડીસી તરફ જવા માટે રાજપીપળા ચોકડીથી ઓવરબ્રિજ થઈ દેસાઈ પેટ્રોલ પંપથી સલ્ફ્યુરિક ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર કરવા જાહેર કરાયું છે. તો અંકલેશ્વર જીઆરડીસીમાંથી બહાર જવા માટે અંકલેશ્વર વાલિયા રોડ થઈ વાલિયા ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે. તો સુરતથી અંકલેશ્વર જીઆરડીસી તરફ જવા માટે અંકલેશ્વર વાલિયા ચોકડીથી અંકલેશ્વર વાલિયા રોડ થઈ જીઆરડીસી તરફના રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. યુસીસી અને વકફ એક્ટ 2025ના કાયદાના વિરોધમાં સમગ્ર ડભોઈ મુસ્લિમ સમાજ દ્વારા પોતાના વેપાર ધંધા દુકાનો બંધ રાખી હાથમાં કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજી નાયબ કલેક્ટર વતી મામલેદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર યુનિફોર્મ કોડ, સિવિલ કોડ અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વકફ એક્ટ 2025નો સમગ્ર ડભોઈ મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ કાયદાઓની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવ્યો હતો. ડભોઈ શહેર કાજી સાહેબ સૈફુદ્દીન સૈયદના નેતૃત્વ હેઠળ ડભોઈ શહેર મુસ્લિમ સમાજ બિરાદરોએ શાંતિમય રીતે પોતાના ધંધા વેપાર રોજગાર બંધ રાખી હાથમાં કાળી પટ્ટી બાંધી શહેરના જુમા મસ્જિદથી લાલ બજાર ટાવર થઈ આશરે 2 કિલોમીટર લાંબી મૌન રેલી યોજી મુસ્લિમ બિરાદરો આગેવાનો હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા ડભોઈ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટર કચેરીએ નાયબ કલેક્ટર વતી મામલતદાર પીઆર સંગાડા અને મુસ્લિમ અગ્રણીઓ ઇબ્રાહીમભાઈ ખત્રી, કડિયા જમાત પ્રમુખ લાલાભાઈ હાજી, ઇબ્રાહીમભાઈ મહુડાવાળા, સઈદભાઈ લોટવાલા, વકીલ આરિફભાઈ મકરાણી, જુનેદભાઈ શેખ, વકીલ જાવેદભાઈ પઠાણ, વકીલ યાકુબભાઈ દિવાન, મૌલાના ગુલામ નબી, અશરફી હાફિઝ, ઇલિયાસ અત્તરવાલા, મકબૂલભાઈ મુલ્લા, યુસુફભાઈ ફાત્યા, આઈએ હકીમે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડના નવા કાયદા અને ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને ફેરફાર કરી બિલ સંસદ પસાર કરી નવો કાયદો બનાવી રહે છે, જેને લઈને મુસ્લિમ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ડભોઈના મુસ્લિમ સમાજના લોકો વકફ બોર્ડના કાયદાને રદ કરવાની માંગ કરી હતી અને ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો લાવવાની વિચાર કરી રહી છે, તેનો સખત વિરોધ કર્યો હતો અને આ અંગે સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું હતું. શાંતિમય રીતે દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. યુસીસીના કાયદા બાબતે આપવામાં આવેલું છે. જ્યારે ભારત દેશનું બંધારણ 1950માં અમલમાં આવ્યું, તે બંધારણ કેવી રીતે અમલમાં આવ્યું કે તે બંધારણ બનાવવામાં 2 વર્ષ 11 મહિના 18 દિવસ જેટલો સમય લાગેલો અને તે બંધારણમાં 400 થી 450 કમિટી બેસાડવામાં આવેલી અને બાબા સાહેબ આંબેડકરે આ બંધારણ બનાવતા દરેકના અભિપ્રાય લેવામાં આવેલા અને તે અભિપ્રાયમાં મુસ્લિમ લીગના 30 થી 35 વ્યક્તિ હતા કે તમે કેવી રીતે બંધારણમાં ફોલો કરશો. તો તેમના માટે મુસ્લિમ લીગે જણાવ્યું કે 1937 થી મુસ્લિમ શરિયત એક્ટ છે અને શરિયતમાં જે નિયમો જણાવેલા છે, જે લગ્ન કરવાના અધિકાર જણાવેલા છે, જે વેચની મિલકતો બાબતના અધિકારો જણાવેલા છે, જે દત્તક પુત્રના અધિકારો જણાવેલા છે, તે અધિકારો પ્રમાણે અમે બંધારણ ફોલો કરીશું અને એ અધિકાર પ્રમાણે બંધારણ ફોલો કરવામાં આવેલો છે
અને બંધારણ પ્રમાણે અમે અનુસરીએ છીએ, જેથી શરીયત એમાં ટચ કરે છે, તે માટે આ યુસીસીના કાયદાનો સમસ્ત મુસ્લિમ સમાજ વિરોધ કરે છે. આ કાયદો લાવવાથી કોઈ ફાયદો નથી, જેથી આ કાયદો રદ થવો જોઈએ. પ્રજાની સુખાકારી માટે કાયદાની સ્થાપના થતી હોય છે. આ કાયદો પ્રજાની સુખાકારી માટે નથી, જેથી સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો થકી આજરોજ અમે મામલતદાર કચેરીમાં તેનું આવેદનપત્ર આપવામાં આવેલ છે. ધર્મના બંધારણ એ અમારા બંધારણનો હક છે. આર્ટિકલ 24, 25 અને 26 ત્રણેયમાં ધર્મનિરપેક્ષતા અને ધર્મને અનુસરવાની છૂટ આપેલી છે. આ અમારી લોકો અમારા પર તળાપ મારી રહ્યા છે, તો મુસ્લિમ સમાજ આનો વિરોધ કરી અને સમાજના તમામ આગેવાનોએ મામલતદારશ્રીને સંવિધાનની કિતાબ આપી અને આ સંવિધાનનું રક્ષણ થાય તેવી આશા સાથે એમને આવેદનપત્ર અને સંવિધાનની કિતાબ આપી છે. કરજણ જૂના બજાર કોલેજ રોડ ઉપર આવેલ વલી નગરીમાં એક મહિલાની હત્યાની આશંકાથી પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા જિલ્લાના કરજણના જૂના બજાર વિસ્તારમાં વલી નગરીમાં આશરે 1.5 મહિનાથી 1 મહિનામાં એક મકાનમાં ભાડે રહેતા પરિવારની મહિલાની હત્યા થઈ હોવાની ઘટનાની જાણ થતાં કરજણ સ્થાનિક પોલીસ તેમજ વડોદરા ગ્રામ્ય એલસીબી ઘટના સ્થળે પહોંચી હતી. વધુ તપાસ અર્થે FSL તેમજ ડોગ સ્કોડની મદદ લેવાઈ. ઘટનાની જાણ થતાં લોકટોળા ઉમટી પડ્યા. પોલીસે સકમંદ પરપ્રાંતીય મહિલાના પતિની મર્ડર કયા કારણે થયું, કેમ થયું તે બાબતે પૂછતાછ હાથ ધરી છે. જોકે હજુ હત્યાનું કારણ અકબંધ છે, જે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. ભરૂચ ખાણ અને ખનિજ વિભાગ દ્વારા વાગરાના નાદીડા ગામે ચાલતી ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ભરૂચ ખાણ અને ખનિજ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે વાગરા તાલુકાના નાદીડા ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર માટી ખનનના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભૂસ્તર વિભાગને બિનઅધિકૃત રીતે માટી ખનનની ફરિયાદ મળતા દરોડા પાડ્યા હતા. આ દરમિયાન માટી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાઈ હતી, જેમાં ભૂસ્તર વિભાગે હિટાચી મશીન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાગરાના નાદીડ ગામની સીમમાં આવેલ સર્વે નંબર 48ના ખેતરમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. ખાણ ખનિજ વિભાગ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે અને મુદ્દામાલ વાગરા પોલીસને સોંપવામાં આવ્યો છે. ખાણ અને ખનિજ વિભાગની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. વાગરા ગ્રામ પંચાયતની સામે એક અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી આવી હતી, જેની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે મળતી માહિતી મુજબ વહેલી સવારે વાગરા ગ્રામ પંચાયતની સામે સાયકલ રિપેરિંગની દુકાન ચલાવતા દુકાનદાર પોતાની દુકાને આવતા ત્યાં એક વ્યક્તિ નીચે ઢળી પડેલ અને તરફડિયા ખાતું હાલતમાં જણાઈ આવ્યો હતો. દુકાનદારે માનવતા દાખવી તુરંત જ તેને પાણી પીવડાવ્યું હતું. ત્યારબાદ તેઓ તાબડતોબ પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે મારી દુકાન પાસે કોઈ ઈસમ પડ્યો છે અને તે તડપી રહ્યો છે. તેવું જણાતા વાગરા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ જોતા ત્યાં અજાણ્યો ઈસમ મૃત હાલતમાં પડેલ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ઈસમના મૃતદેહનો કબજો મેળવી વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી મૃતકના પરિચરોને શોધવાની દિશામાં કવાયત હાથ ધરી હતી. તો કેમ છો ભરૂચ? શું તમે જાણો છો આપણા ભરૂચમાં સમરનું ધમાકેદાર કલેક્શન લઈને આવી રહ્યું છે રુદ્રા ધી ગ્રાન્ડ એક્સપો. તારીખ 19 અને 20 એપ્રિલના રોજ, સમય સવારે 10 થી રાત્રે 9 વાગ્યા સુધી, જ્યાં તમને મળશે સમરવેરનું ધમાકેદાર કલેક્શન, જેમાં કુર્તી, વેસ્ટર્ન ડ્રેસ, પ્રીમિયમ ડિઝાઇનર સાડી અને બીજી ઘણી બધી અવનવી પ્રોડક્ટો મળી રહેશે, જે તમને ક્યાંય જોવા નહીં મળે. તો હવે રાહ ના જોતા ફટાફટથી પહોંચી જ જજો રુદ્રા એક્સપોમાં, જે આવી રહ્યું છે હોટલ રેજેન્ટા, ABC સર્કલ ભરૂચ. તો જવાનું અને રીલ શેર કરવાનું ચૂકશો નહીં. જંબુસરના ભાગલીવાડ વિસ્તારમાં રહેતા કલ્પેશરાવ જાદવના ઘરે શનિવારની વહેલી સવારે આગ લાગી હતી. પ્રાથમિક તબક્કાની માહિતી અનુસાર ફ્રીજના કોમ્પ્રેસરમાં અચાનક વિસ્ફોટ થતાં આગ લાગી હતી, જે થોડા જ સમયમાં આખા મકાનમાં પસરી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે મકાનમાં રાખેલ મોટાભાગનો સામાન બળી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક જંબુસર નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગના જવાનોએ તરત જ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા. ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થઈ હતી. સદનસીબે આગના કારણે કોઈ પણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.
ગત તારીખ 13મી એપ્રિલના રોજ ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા દીવા શામજી ફળિયામાં રામુ મના વસાવા અને પ્રિન્સ વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 50 નંગ બોટલ મળી કુલ ₹6,000નો મુદ્દામાલ કબજે કરી બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બંને બુટલેગર રામુ મના વસાવા અને પ્રિન્સ વસાવાને નવા દીવા ગામમાંથી ઝડપી પાડ્યા હતા. શક્તિનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ અને સત્સંગીઓએ પાંજરાપોળમાં ગૌ માતાની પૂજા પ્રદક્ષિણા કરી હતી. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળ સાથે સત્સંગીઓ હોલસેલ માર્કેટમાંથી શાકભાજી ખરીદી લાવી પાંજરાપોળ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગૌ પૂજા અને સેવા કરી ગૌ માતાઓને શાકભાજી ખવડાવવા સાથે કબૂતરોને જુવાર ખવડાવી હતી અને પુણ્ય કર્મ કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છેવટ ગામે 11.39 કરોડના ખર્ચે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કન્સ્ટ્રક્શન ઓફ બ્રિજ ઓન બોરિયાદ છેવટ રોડ અને અશ્વિની રિવર અને કન્સ્ટ્રક્શન ઓફ બ્રિજ ઓન બોરિયાદ છેવટ રોડ બ્રિજનું છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ અંબાજીથી ઉમરગામના સ્થાનિકોને માળખાકીય સુવિધાઓ મળે અને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનું કાર્ય કર્યું. વધુમાં તેમણે ધારાસભ્ય અભિસિંહ તડવીને વિશે વાત કરતા જણાવ્યું કે તેમની જાગૃતતાને કારણે 2 પુલો સાથે અન્ય ઘણા કામો વિસ્તારમાં થઈ રહ્યા છે. 450થી 500ની વસ્તીમાં 11 કરોડથી વધુની રકમના 2 બ્રિજ બન્યા છે. બ્રિજ બનાવવાથી નસવાડી તાલુકાના અંતરિયાળ ડુંગર વિસ્તારના ગામો જેવા કે લાવાકોઈ, દામણી આંબા, કેવડી, ફૂલવાડી, દુગ્ધા, ધાર સિમલે, તલાવ, કુમેઠા, કાંટિયાબાર, રાધના પાણી, સરિયા પાણી, વિયાવાટ, રતનપુર, કપરાલી તથા અન્ય ગ્રામજનોને તાલુકા મથક નસવાડી તથા બોરિયાદ જવા માટે ટૂંકા અંતરવાળા રસ્તાનો લાભ મળેલ છે, જેનાથી 20 કિલોમીટરનું અંતર ઘટી જાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભિસિંહ તડવીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ, નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચ, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, જિલ્લાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે હું એટલું કહી શકું કે અભિસિંહભાઈ જે ધારાસભ્ય એના અને એમની જાગૃતતાના કારણે, એમની જોરદાર રજૂઆતોના કારણે મને એમ લાગે છે કે આ 2 પુલ તો ખરા જ, પણ એ સિવાયના પણ ઘણા બધા કામો એમને મંચ ઉપરથી પણ એમને જણાયું. તો એટલા બધા કામો એ થઈ રહ્યા છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ. વર્ષો પહેલાં આ વિસ્તાર ખૂબ જ પછાત હતો. એ વખતની સરકારોએ આ વિસ્તારની, આ પ્રજાની કોઈ ચિંતા કરી નથી, પણ આજે આદરણીય વડાપ્રધાન શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની એમની કોઠાસૂઝના કારણે જે વિકાસ થઈ રહ્યો છે એ અદ્ભુત થઈ રહ્યો છે. અને હમણાં જ મેં મારા ભાષણમાં કીધું કે 450થી 500ની વસ્તીની અંદર જ્યારે 11 કરોડથી ઉપરની રકમ ખર્ચાતી હોય ત્યારે માથા દીઠ 3.5 લાખથી પણ વધુ ખર્ચ આ સરકાર માત્ર પુલ માટે કરતી હોય તો આનાથી વિશેષ બીજું કોઈ હોઈ ન શકે. અને એટલા માટે આ પ્રજા હંમેશા માટે આ ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે. જૂના તવરા ખાતે ગામના લોકો સુખમય રહે, નિરોગી રહે તેવા હેતુથી ચૈત્ર માસ નિમિત્તે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામમાં નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ ખાતે વેરાઈ માતાજીના પટાંગણમાં છેલ્લા 5 વર્ષથી ગામના વડીલો દ્વારા દર વર્ષે ચૈત્ર માસમાં ગ્રામજનો સુખમય અને નિરોગી રહે તથા ગામના દરેક વ્યક્તિ ધંધા રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભ હેતુથી ચૈત્ર માસમાં શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે શુક્રવારની રોજ સાંજે 4 કલાકે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને હવન પૂજન કરી શ્રીફળ હોમાયું હતું. ત્યારબાદ આરતી કરી પ્રસાદી લઈ ગામના લોકોને સુખાકારી માટે માતાજી અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. ટોલા પુરાણી તવરા ગામના બ્રાહ્મણ જેઓ વર્ષોથી ચૈતર મહિનાની અંદર મા વેરાઈ અને બબરુ મહારાજનો હવન સમસ્ત ગામની સુખાકારી માટે અમે 2020થી લગભગ 2020થી જ્યારે કોરોના આવ્યો ત્યારથી અમે કરીએ છીએ. અને ત્યારથી અમારા ગામની અંદર કોઈ પણ જાતની રોગ ટોક શોક કંઈ આવતું નથી, જેથી દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે કે ચૈત્ર મહિનામાં મા વેરાઈની પૂજા કરવી, બબરુદેવનું એક વખત ટાળું જમવું અને એનો હવન કરી અને એની ગામની સુખાકારી માટે દરેક મિત્રોએ અને દરેક ભાવિક ભક્તોએ એનું પૂજન કરવું, જેથી તમારા ગામની અંદર
કોઈપણ દિવસ રોગ ટોક શોક આવે નહીં અને ગામમાં સર્વ માટે સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરે. ભરૂચ ખાતે દત્ત સાહિત્યનો બહોળો પરિચય કરાવનાર નારેશ્વરના કૌશલભાઈ દેસાઈના ત્રિદિવસીય સત્સંગનું આયોજન કરાયું. નર્મદા મૈયાના કિનારે ભરૂચના સ્વામી શ્રી અતુલાનંદજી એસસી ઓડિટોરિયમ હોલ ખાતે દત્ત પરિવારના યુવાન તત્વચિંતક અને સંશોધનાત્મક અભ્યાસથી દત્ત સાહિત્યનો બહોળો પરિચય કરાવનાર નારેશ્વરના કૌશલભાઈ દેસાઈ તારીખ 18 એપ્રિલથી 20 એપ્રિલ દિવસીય સત્સંગનું આયોજન કરાયું છે. આ સત્સંગમાં તેઓ નર્મદા પરિસૃષ્ટિ પરિસ્થિતિ જેની રચના પૂજ્યપાદ રંગ અવધૂત મહારાજે કરેલ છે તેનો આદ્ય શંકરાચાર્ય રચિત નર્મદાષ્ટક સાથે તુલનાત્મક રીતે કરાવી રહ્યા છે. અમદાવાદથી સુરત સુધીના આશરે 150થી વિદ્વાન શ્રોતાજનો તેમની દિવ્ય વાણીનો પરિચય પામવા પધાર્યા છે. આ કુરુક્ષેત્રની પાવન ધરતી યુગોથી નર્મદાના ગુણ ગાય છે. નર્મદા એ ભરૂચના માધ્યમથી સમગ્ર ગુજરાતનો મહિમા વધારી રહી છે અને એવા આ નર્મદા તટ ઉપર અત્યંત પાવનકારી જેનો મહિમા સમગ્ર નર્મદા પુરાણ એવા ખંડની અંદર સવિશેષ રૂપે વર્ણવવામાં આવ્યો છે એવા દશામેઘ ઘાટ જે બહુ 1.5 કિલોમીટર વધીને 1.5 કિલોમીટર દૂર છે એવા પવિત્ર દશાશ્વમેધના તટ ઉપર જ કહી શકાય અવસ્થિત પૂજ્યપાદ સ્વામી શ્રી અતુલાનંદજીના સંસ્મરણથી બનેલી આ કોલેજના ઓડિટોરિયમની અંદર આ 16મો સત્સંગ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ત્યારે કેટલા બધા સંયોગો ભેગા થયા. ભગવાન દત્તના 16 આવિર્ભાવ છે અને આ 16 આવિર્ભાવની કથા નર્મદા તટ ઉપર લખાઈ અને આપણો 16મો કાર્યક્રમ નર્મદા તટ ઉપર થવા જઈ રહ્યો છે. શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રતિવર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો આયોજિત કરી શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી પરશુરામ સંગઠન દ્વારા ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને યોગ દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પના પ્રારંભમાં યોગ ટ્રેનર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યોગ કરાવી યોગનું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ આરોગ્ય કેમ્પ શરૂ કરવામાં આવ્યો, જેમાં સરકારી હોમિયોપેથી દવાખાના, જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ, ડોક્ટર સોનાલીબેન પટેલ, આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર વૈદ વસંતભાઈ પ્રજાપતિ, વૈદ મનીષાબેન વઢિયાએ સેવાઓ આપી. આ કેમ્પનો 250થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી, બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી, રાજકુમાર દુબે, ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલના કેમ્પસ ડિરેક્ટર બિપિનચંદ્ર જગદીશવાળા, આચાર્ય મનહરભાઈ વાઘેલા, રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવેલ શિક્ષક પ્રભુભાઈ પટેલ સહિત શિક્ષકગણ અને આસપાસ વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. એક બાપ કહેવાય, એક દીકરો કહેવાય, પગ રખેલો. હવે તમે કહેશો છોકરાઓ કે સર આ વળી શું દવાના શું લેવા દેવું? આયુર્વેદિક એ મહાભારત સમયથી ચાલી આવેલું છે. આયુર્વેદ જે સિસ્ટમ છે મહાભારત સમયથી ચાલી આવેલું, પણ વચ્ચે ધીરે ધીરે એને પ્રોત્સાહન ના મળ્યું. ત્યારબાદ એલોપેથી જનરલી છે 300-400 વર્ષના ગાળાની અંદર યુરોપ દ્વારા આપણને અહીંયા મળેલી, એને થોડું મોટિવેશન ગાંધીજીના બધા દ્વારા પણ મળેલું. ત્યારબાદ જે હોમિયોપેથી છે છેલ્લા 70-80 વર્ષથી સમયગાળાથી એનું પણ વર્ચસ્વ છે. આ ત્રણની આસપાસ આજના સમયની અંદર વચ્ચે એલોપેથીએ જોર માર્યું. બરાબર, ફરી પાછું સરકાર બદલાય અને વર્તમાન છેલ્લા કેટલાક વર્ષોથી અત્યારે આયુર્વેદનો સનાતન કાળનો જે સમય આવ્યો છે કે દૂધ સાથે ગોળી લીધું. ઓકે, દૂધ સાથે ગોળી લીધું. આયુર્વેદિક એવું કે તમે ઉપવાસ કરી નાખો, જે ઉપવાસ કરો એટલે તાવ મટી જાય. બરાબર, આવી એક સરસ આયોજન કર્યું છે. આયોજકોને ધન્યવાદ આપું. આવા કામો સમાજમાં થવા જોઈએ. શિક્ષણની સાથે સાથે શિક્ષણ એ સમાજનો બહુ મોટો ભાગ છે. આપણી પાસે બહુ મોટી અપેક્ષા સમાજ રાખે છે, એટલે ફક્ત છોકરાઓને ભણાવી દેવા અને આપણું કામ પૂરું થઈ જાય એવું નથી. આપણી મોટી સામાજિક જવાબદારી છે. કસક સ્થિત ભાજપ કાર્યાલય ખાતે હાલમાં જ નવનિયુક્ત કરાયેલ ભરૂચ શહેર ભાજપની ટીમ દ્વારા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીનું હાર ફૂલ કરી મોડું મીઠું કરાવી અને આતશબાજી સાથે સ્વાગત સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ દ્વારા સૌ નવનિયુક્ત હોદ્દેદારોને માર્ગદર્શન પૂરું પાડીને સંગઠનને વધુ મજબૂત બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું. પોષણ પખવાડિયાની ભરૂચ જિલ્લાના ઝઘડિયા એક ઘટક દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડિયા એક ઘટક દ્વારા ઉજવણીની જીવનના પ્રથમ 1000 દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવું તેમજ બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા સ્વસ્થ જીવનશૈલી થીમ વિશે કાર્યકરો બહેનો દ્વારા લાભાર્થીઓને સમજ આપવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વકફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસાના મુદ્દે ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સંગઠનોમાં આક્રોશ, આવેદનપત્ર પાઠવી રાષ્ટ્રપતિ શાસન લગાવવા અને એનઆઈએની તપાસ સહિત અન્ય માંગ. અંકલેશ્વરના ભરણ ગામમાં 17.56 લાખના ઘરેણાની ચોરી, પરિવાર બહાર નિંદ્રાધીન હોય બંધ મકાનના મિજાગરા ખોલી અંદર પ્રવેશ્યા. અંકલેશ્વર ભરૂચને જોડતા જૂના નેશનલ પર માર્ગ સમારકામની કામગીરીથી પરેશાની, ઉડતી ધૂળથી વાહન ચાલકોને ભારે હાલાકી. ભરૂચમાં ઉનાળાની શરૂઆત સાથે જ નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો, બ્રિજના બંને છેડે પાણીમાં બેટ સમાન જમીન. નર્મદા પંચકોશી પરિક્રમા અંતિમ ચરણમાં પહોંચી, આ શનિ રવિ અને હજુ છેલ્લો શનિ રવિ રજાઓમાં ભીડ આવવાની હોય, જેને લઈને તંત્ર સજ્જ. મનુબર ચોકડી પર ગોદરેજ કર્મચારીઓની બસે પલટી ખાધી, આગળના વાહન ચાલકે અચાનક બ્રેક મારતા બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો, 4 કર્મચારીઓને નાની મોટી ઈજા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.